નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 6 વિષય ગણિત દ્વિતીય સત્ર સ્વાપોથી સોલ્યુશન કરાવવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, આ સોલ્યુશન તમારે નવા અભ્યાસક્રમ પર આધારિત છે. તો જોઈએ આપણે ધોરણ 6 સ્વાપોથી ચેપ્ટર 7થી. એમાં અપૂર્ણાંક સંખ્યાઓ આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, એમાં પ્રશ્ન 1, પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું પ્રશ્ન કે આન્સરનું વાંચન નથી કરતો. જો વાંચન કરવા રહીશ તો વિડીયો ખૂબ લાંબી થઈ જશે, એટલા માટે તમારે જાતે જોઈને લખવું પડશે. પ્રશ્ન 1ની અંદર પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો. તો વિદ્યાર્થી મિત્રો, ખાલી જગ્યા તમે જોઈ શકો છો કઈ કઈ આપેલી છે. હવે પ્રશ્ન 2, કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પ્રશ્ન 2નું પણ વાંચન હું નથી કરતો. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો બ્રેકેટમાં જે આન્સર આપેલા છે અહીંયા મેં દર્શાવ્યા છે એ પ્રમાણે તમારે લખવાના રહેશે. હવે પ્રશ્ન 3, એની અંદર પણ વિકલ્પો આપેલા છે. વિકલ્પો તમે જોઈ શકો છો. આન્સર મેં ટીક કર્યા છે અને લખ્યા પણ છે. હવે પ્રશ્ન 4, એની અંદર ખરા ખોટા આપેલા છે. ખરા ખોટા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. તેવી જ રીતે આગળના પણ ખરા ખોટા વિદ્યાર્થી મિત્રો. હવે પ્રશ્ન 5, નીચેની આકૃતિઓમાં છાયાંકિત ભાગ કયો અપૂર્ણાંક દર્શાવે છે તે લખો. એ પણ તમારી સમક્ષ અહીંયા તમે જોઈ શકો છો અને પ્રમાણે લખી શકો છો. હવે પ્રશ્ન 6, આપેલ આકૃતિઓમાં રેખાંકિત ભાગ કયો અપૂર્ણાંક દર્શાવે છે તે લખો. એ પણ અહીંયા દર્શાવેલો છે, તમે જોઈ શકો છો. હવે પ્રશ્ન 7 જોઈએ આપણે. આપેલ અપૂર્ણાંક પ્રમાણે આકૃતિને રેખાંકિત કરો. હવે પ્રશ્ન 8, નીચેના અપૂર્ણાંકો શબ્દોમાં લખો. તમે જોઈ શકો છો શબ્દોમાં કઈ રીતે લખેલ છે. 4 અગિયારાંશ, 8 પદરાંશ, નંબર 3 6 ઓગણીસાંશ, નંબર 4 9 તેરાંશ, નંબર 5 7 સોળાંશ અને નંબર 6 15 23આંશ. હવે પ્રશ્ન 9, નીચેના અપૂર્ણાંકો અંકોમાં લખો. અંકોમાં તમે જોઈ શકો છો કઈ રીતે દર્શાવેલું છે વિદ્યાર્થી મિત્રો. હવે પ્રશ્ન 10, છેદમાં 24 હોય તેવા નીચેના અપૂર્ણાંકોના સમાન અપૂર્ણાંકો લખો. એ પણ તમે જોઈ શકો છો. હવે પ્રશ્ન 11, એક જ સંખ્યા રેખા દોરી તેની ઉપર 1/2, 3/5, 7/10 અપૂર્ણાંકો દર્શાવો. નોંધ તમે જોઈ શકો છો એ પ્રમાણે તમારે કરવાનું રહેશે. હવે પ્રશ્ન 12, અશુદ્ધ અપૂર્ણાંકમાં દર્શાવો. એનો આન્સર વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો પ્રશ્નની આન્સર.
પ્રશ્ન 13 મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવો, એ પણ તમે જોઈ શકો છો. નંબર 14 નીચેના અપૂર્ણાંકને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો. એના આન્સર વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો. પ્રશ્નની આન્સર હવે પ્રશ્ન 15 ચડતા ક્રમમાં લખો. એનો પણ પ્રશ્નની આન્સર તમે જોઈ શકો છો. પ્રશ્ન 16 ઉતરતા ક્રમમાં લખો. એ પણ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. હવે પ્રશ્ન 17 વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 17 ની અંદર સંકેતો મૂકવાના છે. કઈ રીતે આવ્યું છે તમે જોઈ શકો છો. પ્રશ્ન 18 જવાબ લખો. એ પણ તમારી સમક્ષ છે. પ્રશ્ન 19 સરવાળા કરો. વિદ્યાર્થી મિત્રો અહીંયા દરેક દાખલાનો રીત સાથે જવાબ લખેલો છે. તમારે લખવામાં ઇઝી રહેશે. તમે જોઈ શકો છો. એક્ઝામમાં વિદ્યાર્થી મિત્રો આ રીતે લખવાથી તમને સારા એવા માર્ક્સ મળી શકે છે. પ્રશ્ન 20 સરવાળા કરો. હવે પ્રશ્ન 21 બાદબાકી કરો. પ્રશ્ન 22 એની અંદર પણ બાદબાકી કરો આપેલું છે. હવે પ્રશ્ન 23 નીચેના દાખલા ગણો. તમે જોઈ શકો છો દાખલા. બીજો દાખલો જોઈએ આપણે. હવે પ્રવૃત્તિઓ આપેલી છે. નીચેનાનું અતિ સંક્ષિપ્ત રૂપ આપો. પ્રવૃત્તિમાં નંબર 2 સરવાળા કરો. એ પણ જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો. હવે પ્રવૃત્તિમાં પ્રશ્ન નંબર 3 બાદબાકી કરો. એના પ્રશ્નોને આન્સર આપેલા છે.
તો વિદ્યાર્થી મિત્રો, તમને મારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. ધન્યવાદ.